નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ગયા વખતે લેક્ચરમાં આપણે સરવાળા સૂત્રો અને અવયવ સૂત્રો આ બે પ્રકારના સૂત્રો આપણે જોઈ ગયેલા અને અત્યારે આપણે ત્રીજો સેક્શન ચાલુ કરીએ છીએ, ગુણિત ઉપગણિત. ગુણિત ઉપગણિત ચેપ્ટરના સૂત્રોની આપણે શરૂઆત કરીએ છીએ. એટલે આ ચેપ્ટરના સૂત્રો આ સેક્શનના સૂત્રો આપણે જોયા પછી સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીશું. તો એનું પહેલું સૂત્ર છે cos 2 આલ્ફા. cos 2 આલ્ફાના કુલ 4 સૂત્રો થશે. cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એનું બીજું સૂત્ર છે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. ત્રીજું સૂત્ર છે 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. અને એનું ત્રીજું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. એટલે cos 2 આલ્ફાના કુલ 4 સૂત્રો આપણે અહીંયા થાય છે. આપણે એક જ સૂત્રોમાં ચારે ચાર સૂત્રો આપણે યાદ રાખી લેવાના છે. હવે એની સાબિતી આપણે જોઈએ. cos 2 આલ્ફા આપણે કેવી રીતે સાબિત કરી શકાય છે. તો cos 2 આલ્ફા આપણે એની સાબિતીમાં જોઈએ છે પ્રૂફ. એને આપણે આવી રીતે લખી શકીએ આલ્ફા પ્લસ આલ્ફા. cos 2 આલ્ફા એટલે cos આલ્ફા પ્લસ આલ્ફા. અને ત્યાર પછી આપણે આ રીતે લખી શકીએ cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર માઇનસ sin આલ્ફા. એટલે કે cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એટલે આ પહેલા નંબરનું સૂત્ર આપણે અહીંયા સાબિત થઈ ગયું. હવે બીજા નંબરનું સૂત્ર આપણે જોઈએ. cos 2 આલ્ફામાંથી આ સૂત્ર કેવી રીતે લાવી શકાય. તો આપણે પહેલાં જે સૂત્ર લાવ્યા છે એ સૂત્ર લખી નાખવાનું cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. હવે આને કોસમાં ફેરવવું છે તો આપણે અહીંયા શું કરીશું cos સ્ક્વેર આલ્ફા માઇનસ અહીંયા 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. એટલે આ પ્રમાણે કરીએ એટલે અહીંયા cos સ્ક્વેર આલ્ફા બે વખત આવશે એટલે 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. એટલે આ પ્રમાણે સૂત્ર નંબર 2 આ પહેલા સૂત્રનું જ આપણે બીજું સૂત્ર સાબિત થઈ શકે છે. જો આ cos આલ્ફા સ્વરૂપમાં લાવ્યા એની બદલે sin આલ્ફા સ્વરૂપમાં પણ લાવી શકાય આપણે. તો આપણી જોડે સૂત્ર જે છે સાબિત કર્યું cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એનો આપણે ઉપયોગ કરીએ. આ cos સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. એટલે આપણે અહીંયા કહી શકીએ 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. એટલે cos 2 આલ્ફાનું આપણને આ ત્રીજું સૂત્ર અહીંયા સાબિત થાય છે. અને હવે આપણે ટેન આલ્ફાના સ્વરૂપનું સૂત્ર સાબિત કરવું છે. તો ફરીથી આપણે એ જ રીતે આગળ વધીએ. cos 2 આલ્ફા એટલે આપણે મૂળ સૂત્ર જાણીએ જ છીએ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા. આપણે છેદમાં 1 મૂકી દઈએ અને 1 ની જગ્યાએ આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. એટલે હવે તમે જુઓ કે અહીંયા cos ને sin ને cos sin સ્વરૂપ થઈ ગયું. હવે આને આપણે જો cos આલ્ફા વડે ભાગી નાખીએ cos સ્ક્વેર આલ્ફા વડે એટલે જો cos આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો cos સ્ક્વેર આલ્ફા વડે ભાગતા સૂત્ર આપણને મળશે 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા અપોન cos સ્ક્વેર આલ્ફા 1 પ્લસ sin સ્ક્વેર આલ્ફા અપોન cos સ્ક્વેર આલ્ફા. એટલે કે 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. એટલે આ રીતે ચોથું સૂત્ર પણ અહીંયા સાબિત થઈ શકે છે. એટલે એક જ સૂત્રના 4 સૂત્રો છે. 4 પરિણામ આપણે યાદ રાખવાના છે.
અને ચારે ચાર પરિણામ આપણે આ રીતે સાબિત કરી શકાય છે. એટલે સૂત્ર નંબર 1 આપણે અહીંયા પૂરું થાય છે. હવે આપણે સૂત્ર નંબર 2 ની આપણે વાત કરીએ. સૂત્ર નંબર 2, તો સૂત્ર નંબર 2 માં આપણે અહીંયા સૂત્ર લઈશું sin 2 આલ્ફાનું. sin 2 આલ્ફાનું આપણે સૂત્ર લખીએ અહીંયા 2 sin આલ્ફા cos આલ્ફા અને ટેનના સ્વરૂપનું સૂત્ર આ પ્રમાણે આવશે 2 tan આલ્ફા upon 1 plus tan square આલ્ફા. સૂત્ર નંબર 2 ની આપણે સાબિતી જોઈએ. સૂત્ર નંબર 2 ની આપણે સાબિતી અહીંયા જોઈએ. sin 2 આલ્ફા એનું સૂત્ર આપણે કેવી રીતે સાબિત કરી શકાય? જો હમણાં આપણે સાબિત કર્યું એ જ પ્રમાણે આપણે આગળ વધીશું. sin આલ્ફા પ્લસ આલ્ફા આપણે લખી શકાય. sin 2 આલ્ફા એટલે sin આલ્ફા પ્લસ આલ્ફા એટલે sin આલ્ફા cos બીટા, sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર પ્લસ cos આલ્ફા sin આલ્ફા. sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. એ સૂત્ર મુજબ બીટાની બદલે આલ્ફા મૂકવાનું. એટલે અહીંયા શું બનશે આપણી જોડે? 2 વખત sin આલ્ફા cos આલ્ફા આ આપણને પ્રાપ્ત થાય. એટલે sin 2 આલ્ફા બરાબર આપણે આ રીતે કહી શકીએ. હવે sin 2 આલ્ફાનું સૂત્ર, એ સૂત્ર આપણે અહીંયા લખીએ છીએ 2 sin આલ્ફા cos આલ્ફા છેદમાં આપણે 1 વિચારીએ એના છેદમાં, અને 1 ની જગ્યાએ આપણે મૂકી દઈએ 2 sin આલ્ફા cos આલ્ફા. 1 એટલે cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. ફરી અહીંયા જો cos આલ્ફા 0 ન હોય, cos આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ન હોય, તો ઉપરોક્તને cos સ્ક્વેર આલ્ફા વડે ભાગતા cos સ્ક્વેર આલ્ફા વડે ભાગતા આ પરિણામને આપણે cos સ્ક્વેર આલ્ફા વડે ભાગી નાખીએ તો આપણને પરિણામ શું મળશે? કન્ટિન્યુઅસ 2 sin આલ્ફા છેદમાં cos આલ્ફા. અહીંયા એક cos આલ્ફા કેન્સલ થઈ જશે અને ત્યાર પછી અહીંયા 1 પ્લસ sin સ્ક્વેર આલ્ફા અપોન cos સ્ક્વેર આલ્ફા આપણે અહીંયા સાબિત કરી શકાય. એટલે કે 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. એટલે પહેલા નંબરનું સૂત્ર આપણે સાબિત કર્યું અહીંયા લેફ્ટ સાઈડમાં, અને બીજા નંબરનું સૂત્ર પણ અહીંયા સાબિત થઈ જાય છે. એટલે આ રીતે આપણે અહીંયા sin 2 આલ્ફાનું સૂત્ર અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળના સૂત્રની આપણે વાત કરીએ. સૂત્ર નંબર 3. સૂત્ર નંબર 3 ની આપણે વાત કરીએ. સૂત્ર નંબર 3 tan 2 આલ્ફાનું સૂત્ર. sin આલ્ફા જેવું સૂત્ર બનશે, થોડોક ફરક પડશે. અહીંયા 2 tan આલ્ફા, અહીંયા 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા હોતા હતા, એની બદલે અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા. તો આ સૂત્રની સાબિતી આપણે જોઈએ. ખૂબ જ સરળતાથી આપણે આ સાબિત કરી શકાય છે. tan 2 આલ્ફાનું સૂત્ર. તો tan 2 આલ્ફાનું સૂત્ર અહીંયા સાબિતીમાં આપણે જોઈએ. પ્રૂફ tan 2 આલ્ફા એટલે આપણે આવું લખી શકીએ sin 2 આલ્ફા અપોન cos 2 આલ્ફા.
અને હમણાં જ આપણે સૂત્ર નંબર 1 અને 2 માં આપણે જોઈ ગયા sin 2 આલ્ફા અને cos 2 આલ્ફા એના સૂત્રો આપણે અહીંયા મૂકીએ. sin 2 આલ્ફાનું સૂત્ર 2 tan આલ્ફા upon 1 plus tan square આલ્ફા. cos 2 આલ્ફાનું સૂત્ર 1 minus tan square આલ્ફા 1 plus tan square આલ્ફા. એટલે 1 plus tan square આલ્ફા કેન્સલ થશે એટલે પરિણામ મળશે આપણને 2 tan આલ્ફા upon 1 minus tan square આલ્ફા. એટલે આ રીતે સૂત્ર નંબર 3 આપણે સાબિત કરી શકાય છે. સૂત્ર નંબર 3 આપણે બીજી રીતે પણ સાબિત કરી શકાય. tan 2 આલ્ફા, તો અહીંયા તમે tan આલ્ફા પ્લસ આલ્ફા લખી શકો છો અને tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા શું મળશે આપણને? tan આલ્ફા પ્લસ tan આલ્ફા, tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ tan આલ્ફા tan બીટા એટલે tan આલ્ફા. એટલે અહીંયા આપણે કરી શકાય 2 tan આલ્ફા upon 1 minus tan square આલ્ફા. એટલે tan 2 આલ્ફાનું સૂત્ર આપણે અહીંયા સાબિત કરી શકીએ તો 2 tan આલ્ફા upon 1 minus tan square આલ્ફા. તો આ રીતે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે તમે જુઓ કે જે sin 2 આલ્ફા tan 2 આલ્ફા અને cos 2 આલ્ફા એના ટેનના સ્વરૂપના જે સૂત્રો છે એને આપણે સરળતાથી એક સરળ ફોર્મમાં ફેરવી શકીએ. ફરી આપણે યાદ કરીએ છીએ ટેનના સ્વરૂપનું સૂત્ર. sin 2 આલ્ફાનું સૂત્ર શું હતું આપણે? તો sin 2 આલ્ફા એટલે 2 tan આલ્ફા upon 1 plus tan square આલ્ફા. cos 2 આલ્ફાનું સૂત્ર શું હતું આપણે? 1 minus tan square આલ્ફા 1 plus tan square આલ્ફા. તો આ બધા tan આલ્ફાના સ્વરૂપમાં સૂત્રો આપેલા છે. આ બધાને આપણે શોર્ટ ફોર્મમાં લખવા હોય તો આપણે લખી શકીએ. દાખલા તરીકે tan આલ્ફા બરાબર આપણે ટી ધારી લઈએ. આ બધામાં tan આલ્ફાને આપણે ટી કહીએ તો tan 2 આલ્ફાનું સૂત્ર આપણે યાદ રાખવા માટે આવું લખી શકીએ 2t upon 1 plus t square. ઝડપથી બોલવું હોય અથવા તો યાદ રાખવું હોય તો આપણે સરળ ફોર્મમાં આપણે આ રીતે યાદ રાખીશું 2t upon 1 plus t square. તો અહીંયા ટીનો મિનિંગ ધ્યાન રાખજો, ટી એટલે tan આલ્ફા. sin 2 આલ્ફાનું સૂત્ર ઝડપથી બોલવું હોય તો આપણે આ રીતે બોલી શકીએ 2t upon 1 plus t square. tan 2 આલ્ફાનું સૂત્રમાં આપણે અહીંયા માઇનસ આવશે 1 minus t square. આ બંને સૂત્રોમાં આટલો જ ફરક છે. અહીંયા નીચે ટેનમાં માઇનસ આવે, સાઇનમાં પ્લસ આવે એટલે 2t upon 1 minus t square અને 2t upon 1 plus t square. cos 2 આલ્ફાનું સૂત્ર ઝડપથી બોલવું હોય તો આપણે આવી રીતે બોલી શકીએ 1 minus t square 1 plus t square. એટલે કેટલીક વખત ટૂંકી રીતે આપણે યાદ રાખવું હોય તો આપણે આ મેથડ આપણે અપનાવી શકીએ. આ સૂત્રો પણ યાદ રાખીએ તો પણ આપણે ચાલે. ટીનો મિનિંગ આપણે યાદ રાખવાનો છે, ટી એટલે tan આલ્ફા. તો આ રીતે 2 આલ્ફાના કુલ 3 સૂત્રો આવે છે: cos 2 આલ્ફા, sin 2 આલ્ફા અને tan 2 આલ્ફા. આ ત્રણેય સૂત્રો અહીંયા પૂરા થાય છે. હવે આપણે 3 આલ્ફાના સૂત્રો જોઈએ. 3 આલ્ફાના સૂત્રો 3 આલ્ફાના સૂત્રોમાં 4 નંબરનું સૂત્ર આપણે જોઈએ cos 3 આલ્ફા. cos 3 આલ્ફાનું સૂત્ર 4 cos ક્યુબ આલ્ફા minus 3 cos આલ્ફા. અને એ જ રીતે 5 નંબરનું સૂત્ર sin 3 આલ્ફાનું 3 sin આલ્ફા minus 4 sin ક્યુબ આલ્ફા. આ સૂત્રની વિશેષતા એ છે કે કોસનું સૂત્ર કોસના સ્વરૂપમાં છે અને સાઇનનું સૂત્ર સાઇનના સ્વરૂપમાં છે. એ જ રીતે tan 3 આલ્ફાનું સૂત્ર આવશે એ tan આલ્ફાના સ્વરૂપમાં જ આવશે. એટલે આ એની 3 આલ્ફાના સૂત્રોની વિશેષતા છે. હવે આપણે એની સાબિતી જોઈએ. આ સૂત્રોની સાબિતી
cos 3 આલ્ફા, તો આપણે લખી શકીએ છીએ cos 2 આલ્ફા પ્લસ આલ્ફા. અને હવે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે અહીંયા લખીએ, cos 2 આલ્ફા cos આલ્ફા માઇનસ sin 2 આલ્ફા sin આલ્ફા. અને હવે આપણે આખું સૂત્ર કોસના સ્વરૂપમાં લાવવું છે, એટલે આપણે અહીંયા 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 મૂકીએ cos આલ્ફા, અને sin 2 આલ્ફાનું સૂત્ર અહીંયા મૂકીએ 2 sin આલ્ફા cos આલ્ફા ઇન્ટુ sin આલ્ફા. હવે આ કૌંસ છોડીએ આપણે, હજુ આપણે કોસ સ્વરૂપ આવી નથી, એટલે અહીંયા શું કરશું, કૌંસ છોડીએ તો 2 cos ક્યુબ આલ્ફા માઇનસ cos આલ્ફા માઇનસ 2 cos આલ્ફા. અહીંયા સાઇન અને સાઇન એટલે સાઇન સ્ક્વેર આલ્ફા થાય છે. સાઇન સ્ક્વેર આલ્ફાની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 માઇનસ cos સ્ક્વેર આલ્ફા. એટલે કૌંસ છોડીએ તો શું મળશે આપણને, 2 cos ક્યુબ આલ્ફા માઇનસ cos આલ્ફા માઇનસ 2 cos આલ્ફા પ્લસ 2 cos ક્યુબ આલ્ફા, એટલે કે 4 cos ક્યુબ આલ્ફા માઇનસ 3 cos આલ્ફા મળે. ત્યાર પછી sin 3 આલ્ફાનું સૂત્ર સાઇનના સ્વરૂપમાં લાવવું છે, એટલે આની પણ આપણે સાબિતી જોઈએ. sin 3 આલ્ફા એટલે આપણે અહીંયા લખી શકીએ sin 2 આલ્ફા પ્લસ આલ્ફા. ફરી પાછું આપણે sin 2 આલ્ફાનું સૂત્ર મૂકીએ છીએ, અહીંયા sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકીએ આપણે, તો sin 2 આલ્ફા cos આલ્ફા પ્લસ cos 2 આલ્ફા sin આલ્ફા. અને હવે આપણે આ સૂત્રો મૂકી દઈએ sin 2 આલ્ફાનું અને cos 2 આલ્ફાનું. આપણે લાવવું છે સાઇન સ્વરૂપ, એટલે સાઇનમાં હોય એવા સૂત્રો જ આપણે મૂકીશું. અહીંયા તો ફક્ત એક જ સૂત્ર છે sin 2 આલ્ફાનું, એટલે અહીંયા મૂકી દઈએ 2 sin આલ્ફા cos આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. અને અહીંયા cos 2 આલ્ફાના 3 સૂત્રો છે, cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અને 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. એટલે આપણે સાઇનના સ્વરૂપમાં જવું છે, એટલે સાઇનના સ્વરૂપનું સૂત્ર આપણે મૂકીશું. એટલે અહીંયા સાદુરૂપ શું થશે, હવે 2 sin આલ્ફા આ બંને ભેગા થઈને cos સ્ક્વેર આલ્ફા બને, તો cos સ્ક્વેર આલ્ફાની જગ્યાએ આપણે શું કરીશું 1 માઇનસ sin સ્ક્વેર આલ્ફા મૂકીએ, અને અહીંયા કૌંસ છોડી દઈએ આપણે. સેમ સાબિતી છે આપણે sin આલ્ફા માઇનસ 2 sin ક્યુબ આલ્ફા, એટલે કે કૌંસ છોડીએ તો 2 sin આલ્ફા માઇનસ 2 sin ક્યુબ આલ્ફા પ્લસ sin આલ્ફા માઇનસ 2 sin ક્યુબ આલ્ફા, એટલે કે 3 sin આલ્ફા માઇનસ 4 sin ક્યુબ આલ્ફા. એટલે આ રીતે આપણે આ સૂત્ર મેળવી શકીએ. આપણે sin 3 આલ્ફાનું સૂત્ર અહીંયા ડિરાઈવ કરી શકીએ છીએ આપણે. હવે cos 3 આલ્ફા પછી sin 3 આલ્ફા પછી tan 3 આલ્ફાનું સૂત્ર, એટલે tan 3 આલ્ફાનું સૂત્ર આપણે સાબિતી જોઈ લઈએ. tan 3 આલ્ફાનું સૂત્ર કેવી રીતે લખાય છે આપણે એ જોઈ લઈએ અહીંયા. તો tan 3 આલ્ફા એટલે 3 tan આલ્ફા માઇનસ tan ક્યુબ આલ્ફા 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા. સૂત્ર નંબર 6. ટોટલ 8 સૂત્રો છે આપણે, એટલે 6 નંબરનું સૂત્ર આ પ્રમાણે આપણે સાબિત કરી શકાય. હવે આપણે એની સાબિતી જોઈએ. 6 નંબરનું સૂત્ર tan 3 આલ્ફા એટલે tan 2 આલ્ફા પ્લસ આલ્ફા, અને આ સૂત્ર આપણે મૂકી દઈએ tan આલ્ફા પ્લસ બીટાનું, તો શું આપણને મળશે tan 2 આલ્ફા
પ્લસ ટેન આલ્ફા, 1 માઇનસ ટેન ટુ આલ્ફા, ટેન આલ્ફા. અને હવે ટેન ટુ આલ્ફાનું સૂત્ર મૂકીએ આપણે. 2 ટેન આલ્ફા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ ટેન આલ્ફા 1 માઇનસ 2 ટેન આલ્ફા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ ટેન આલ્ફા. અને હવે આપણે લસા લઈએ. લસા લેવાથી આપણે 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા આ બાજુ જશે, એટલે 2 ટેન આલ્ફા પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા, અને 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા અહીંયા લસા લઈએ આપણે. 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા માઇનસ આ બંનેનો ગુણાકાર 2 ટેન સ્ક્વેર આલ્ફા. અને હવે કૌંસ છોડીએ તો 2 ટેન આલ્ફા પ્લસ ટેન આલ્ફા માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા, અને છેદમાં આવશે 1 માઇનસ 3 ટેન સ્ક્વેર આલ્ફા. એટલે કે ઉપર સાદુરૂપ શું આવશે? 3 ટેન આલ્ફા માઇનસ ટેન ક્યુબ આલ્ફા, અહીંયા ટેન સ્ક્વેર નહીં ટેન ક્યુબ આલ્ફા થશે, એટલે અહીંયા ટેન ક્યુબ આલ્ફા, ટેન આલ્ફા ટેન સ્ક્વેર આલ્ફા સાથે ગુણાય એટલે ટેન ક્યુબ આલ્ફા મળે, છેદમાં 1 માઇનસ 3 ટેન સ્ક્વેર આલ્ફા. એટલે આ રીતે આ સૂત્રની સાબિતી આપણે અહીંયા આપી શકીએ છીએ. હવે બીજા બે એક્સ્ટ્રા સૂત્રો છે, ટેક્સ્ટ બુકમાં નથી આપેલા પણ આપણે વિચારી શકાય છે. કોટ 2 આલ્ફા અને કોટ 3 આલ્ફાના મેથડ આની આ જ, સાબિતી આની આ જ રહેશે. તેવા બે સૂત્રોની આપણે વાત કરીએ. તો એવા બે સૂત્રોની આપણે જ્યારે વાત કરીએ તો એ સૂત્ર છે કોટ 3 આલ્ફા અને કોટ 2 આલ્ફા. કોટ 2 આલ્ફાનું સૂત્ર આ પ્રમાણે આવશે. આપણે નીચે 2 કોટ આલ્ફા અને ઉપર આવશે કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. એક સૂત્ર આપણે આવું બનાવી શકાય. અને કોટ 3 આલ્ફાનું સૂત્ર એ પછી આપણે જોઈએ. પહેલાં આપણે આ સૂત્રની સાબિતી કરીએ, અથવા આનું સૂત્ર લખી દઈએ આપણે. કોટ ક્યુબ આલ્ફા માઇનસ 3 કોટ આલ્ફા 3 કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. એટલે આ બંને સૂત્રોની સાબિતી આપણે જોઈએ. આ સૂત્ર ખૂબ જ સરળ છે. કોટ 2 આલ્ફાની સાબિતી તો આપણે અહીંયા લખી શકીએ છીએ કોટ આલ્ફા પ્લસ આલ્ફા, એટલે કે કોટ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે શું હતું? આપણે કોટ બીટા પ્લસ કોટ આલ્ફા. અહીંયા શું લખીએ આપણે? કોટ આલ્ફા કોટ બીટા માઇનસ 1. એટલે આપણે અહીંયા કહી શકીએ કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અપોન 2 કોટ આલ્ફા. એટલે આ રીતે આ સૂત્ર સાબિત કરી શકાય છે આપણે. કોટ 2 આલ્ફાનું સૂત્ર કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અપોન 2 કોટ આલ્ફા, અને યાદ પણ રાખી શકાય આપણે. એ જ રીતે આ કોટ 3 આલ્ફાનું સૂત્ર. તો અહીંયા આપણે શું કરીશું? જુઓ, કોટ 3 આલ્ફા એટલે ફરી પાછું કોટ 2 આલ્ફા પ્લસ આલ્ફા. ફરી પાછું આપણે આના સૂત્ર મૂકી દઈએ. કોટ બીટા પ્લસ કોટ આલ્ફા, ઉપર આવશે કોટ આલ્ફા કોટ બીટા માઇનસ 1. અને હવે કોટ 2 આલ્ફાનું સૂત્ર આપણે મૂકી દઈએ. કોટ 2 આલ્ફાનું સૂત્ર કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અપોન 2 કોટ આલ્ફા, અહીંયા કોટ આલ્ફા માઇનસ 1. નીચે કોટ આલ્ફા કોટ 2 આલ્ફાનું સૂત્ર મૂકી દઈએ. કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અપોન 2 કોટ આલ્ફા. તો અહીંયા આપણે લસા લઈએ તો
તો એનો લસા શું બનશે આપણને? તો જો 2 cot આલ્ફા અહીંયા આ બાજુ જશે એટલે અહીંયા ઉપર આવશે cot સ્ક્વેર આલ્ફા માઇનસ 1 ઇન્ટુ cot આલ્ફા માઇનસ 2 cot આલ્ફા, અને આ 2 cot આલ્ફા અહીંયા ગુણા છે એટલે 2 cot સ્ક્વેર આલ્ફા પ્લસ cot સ્ક્વેર આલ્ફા માઇનસ 1, એટલે કે કૌંસ છોડીએ આપણે તો cot ક્યુબ આલ્ફા માઇનસ cot આલ્ફા માઇનસ 2 cot આલ્ફા છેદમાં આવશે 3 cot સ્ક્વેર આલ્ફા માઇનસ 1, એટલે કે cot ક્યુબ આલ્ફા માઇનસ 3 cot આલ્ફા 3 cot સ્ક્વેર આલ્ફા માઇનસ 1. આ રીતે આપણે cos 2 આલ્ફા sin 2 આલ્ફા tan 2 આલ્ફા tan 3 પછી cot 2 આલ્ફાનું સૂત્ર જોયું, એ જ રીતે cos 3 આલ્ફા sin 3 આલ્ફા tan 3 આલ્ફા અને cot 3 આલ્ફાના સૂત્રો જોયા. તો હવે આ સૂત્રો ઉપરથી તમે સ્વાધ્યાય કેવી રીતે ગણાય એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને સ્વાધ્યાય 3 પ્રકારના સૂત્રો તમે તૈયાર કરી નાખજો: સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિત. એના ઉપરનો સ્વાધ્યાય 3.3 જેની શરૂઆત આપણે આવતા પીરિયડમાં કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.